સરકારે નવા વર્ષની શરૂઆત સાથે જ બનાસકાંઠાના બે કાંઠા કરી નાખ્યા અને બનાસકાંઠાને બે ભાગમાં વહેંચી દીધું। અત્યાર સુધી ગુજરાતમાં 33 જિલ્લાઓ હતા। નવા વર્ષની શરૂઆત સાથે 34 જિલ્લાઓ થઈ ગયા। ત્યારે બનાસકાંઠાના બે કાંઠા થતા બનાસકાંઠામાંથી વિરોધ ઉભો થયો છે। ગઈકાલે પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે પણ દિયોદરના વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। દિયોદરના વેપારીઓ સરકાર સામે અને ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે ખૂબ જ આકરા પાણીએ છે। શું છે તેમની માંગણી અને કેમ દિયોદરના વેપારીઓ આટલો ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દિયોદરના વેપારી પાસેથી જ જાણીએ। બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી, આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું 2018ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર વગર જિલ્લો બને એવી માંગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે વગર જિલ્લો બનશે। હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે। અહીંથી ભાભર 17 કિલોમીટર છે, અહીંથી થરા શિવરી 17-18 કિલોમીટર છે, અહીંથી થરાદ પણ 40-50 કિલોમીટર છે। થરાદ એ બોર્ડરનો એરિયા છે। બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ। આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે। એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે। એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય। થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે કે વગર જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો વગર જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી। તો અહીં દિયોદરના વેપારીઓનો રોષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે છે। તેઓ અહીં કહી રહ્યા છે કે 2018થી જ આ ભારતીય જનતા પાર્ટીએ દિયોદરને નવો જિલ્લો બનાવવાની વાત કરી હતી, પરંતુ એવું કશું જ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી। જો થરાદને તમે નવો જિલ્લો જાહેર કરો છો તો અમારે ગાંધીનગર અને થરાદના ધક્કા ખાવાના છે। 50-50 કિલોમીટર જેટલું અમારે અંતર કાપવાનું છે તેવી દિયોદરના વેપારીઓનો ભારતીય જનતા પાર્ટી સામે રોષ છે। ફરી એકવાર આ રોષ જોવા મળ્યો છે। બનાસકાંઠા ગેનીબેનના ગઢમાં સરકારે બે ભાગલા પાડી દીધા છે। તેને લઈને અત્યારે બનાસકાંઠાના વેપારીઓ છે તે રોડ રસ્તાઓ પર આવ્યા છે। ફરી એકવાર ઉગ્ર રજૂઆત કરી છે અને સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે અને પોતાના ધંધા રોજગાર પણ સંપૂર્ણપણે બંધ રાખ્યા છે। ફરી એકવાર જ્યારે વિરોધ થયો છે, સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચ્યો, તેવામાં ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો। 2025ની શરૂઆત થતાં જ બનાસકાંઠામાં વિરોધ સરકાર સામે થઈ રહ્યો છે। તમારું શું માનવું છે? ગેનીબેનના ગઢમાં સરકારે અત્યારે જાણે પગપેસારો કર્યો અને ગેનીબેનના ગઢમાં જાણે ઠાકોર સમાજના ભાગલા પાડવાની પણ વાત હોય તેવું પણ અહીં કંઈક ને કંઈક લાગી રહ્યું છે। તમારું આ વાતને લઈને શું માનવું છે કે દિયોદર મધ્યમાં આવે છે તેથી દિયોદરને જિલ્લો બનાવવો જોઈતો હતો તેવું દિયોદરના વેપારીઓનું કહેવું છે। ત્યારે દિયોદરના અત્યારે વેપારીઓ છે તે ઘણા ઉગ્ર છે, તેને લઈને તમારું શું માનવું છે? સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આ દિયોદરના વેપારીઓ જે પોતાનો રોષ ઠાલવી પોતાનો ધંધા રોજગાર બંધ રાખ્યો છે અને આજે સંપૂર્ણ દિયોદર બંધ છે। વેપારીઓ રોડ રસ્તાઓ ઉપર છે। વેપારીઓ ભારતીય જનતા પાર્ટી પર જે પ્રહારો કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।